બદલાતી ઋતુમાં ત્વચા ખાસ સંવેદનશીલ બની જાય છે અને આવા સમયમાં ત્વચા સૂકી અને ઓઇલી પણ લાગે છે. તો ગંદકી, ધૂળ અને પ્રદૂષણના કારણે તેને વધારાનું રક્ષણ જરૂરી હોય છે. તો ઘરમાં ઉપલબ્ધ સરળ અને કુદરતી વસ્તુઓથી જ ત્વચાની સંભાળ રાખવી અત્યંત લાભદાયક અને સુરક્ષિત ગણાય છે. તો આ પ્રકારની સંભાળથી ત્વચાને પોષણ મળતું રહે છે અને મોઇશ્ચરાઇઝ કરવામાં પણ મદદ મળે છે. ત્યારે કૃત્રિમ કેમિકલ વગર નમ્ર અને તેજસ્વી ત્વચા મળે છે. ચાલો જાણીએ કેવી રીતે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. હાલ વાતાવરણની અસર સીધી આપણી સ્કિન પર થાય છે અને તેની ત્વચાની કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો આવા વાતાવરણમાં સ્કિન કેર કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. અને સૌપ્રથમ આપણે મોઢા પર થતા ખીલ અને ફોલિયોની વાત કરીએ તો તેના ઉપર ચંદનનો લેપ લગાડવો જોઈએ અથવા તો ચંદન પાવડરમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને લગાવવું જોઈએ અને 20 થી 30 મિનિટ સુધી લેપ રાખ્યા બાદ ચહેરાને સાદા પાણીથી ધોઈ લેવું જોઈએ. આ સિવાય બીજો ઉપાય એ છે કે ગુલાબજળમાં ટી ટ્રી ઓઇલનો ઉપયોગ પણ કરી શકાય છે અને સ્કિન એલર્જી માટે ખૂબ જ ફાયદેમંદ ગણવામાં આવે છે. તો ગુલાબજળમાં ટી ટ્રી ઓઇલના 2 ટીપા મિક્સ કરીને પણ મોઢા પર લગાવી શકો છો. આ સાથે જ સ્કિનની એલર્જી થઈ હોય ત્યારે દૂધમાં હળદર મિક્સ કરીને તેનો લેપ લગાવી શકાય છે. કારણ કે દૂધ સ્કિનના મૂળ સુધી સફાઈ કરે છે અને હળદર એન્ટિસેપ્ટિક ગુણધર્મ ધરાવતી હોવાથી તો સ્કિનને સારી રીતના મદદ કરે છે. તો આ સાથે જ આ સિવાય એપલ વિનેગાર પણ ખંજવાળમાં રાહત આપે છે અને એન્ટી ફંગલ હોવાના કારણે સનબર્ન અને આ સાથે જ ડાઘમાં થતા રાહત આપે છે. અને જેના કારણે જે જગ્યા પર ખંજવાળ આવતી હોય ત્યાં રૂનો ઉપયોગ કરીને તેના પર પાણી લગાવવું જોઈએ અને સાથે જ વિનેગાર મિક્સ કરીને સ્કિન પર લગાડવું જોઈએ. અને આ સાથે જો તમને કોઈ પણ જગ્યા પર સોજો આવ્યો હોય તો 3 થી 4 કપ પાણીમાં 1 મુઠ્ઠી કડવા લીમડાના પાંદડાને 1 કલાક સુધી ઉકાળો નાખી રાત રહેવા દેવું અને બીજા દિવસે સવારે પાણીને ગાળી લઈ પાણીની પેસ્ટ બનાવી અને સાથે જ ફોલિયો અથવા તો સોજાવાળી જગ્યા પર લગાવો. આ સાથે જ લીમડાના પાણીને એલર્જી દૂર કરવા માટે પણ વાપરી શકાય છે. અને આ સાથે જ સ્કિન માટે મુલતાનની માટી પણ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. અને મુલતાનની માટી ઠંડક અને શાંત અસર ધરાવતી હોવાના કારણે લેપ બનાવીને લોકો મોઢા પર લગાવતા હોય છે. ત્યારે 1 ચમચી મુલતાનની માટીમાં ગુલાબજળ મિક્સ કરો, પેસ્ટને એલર્જીક વિસ્તારમાં લગાવો અને સાથે જ 15 થી 20 મિનિટ રાખો અને ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઈ લો અને મોઢા ઉપર ચમક આવી જશે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જાણવા પર આધારિત છે. BS9 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.